મારા 6 રિફ્યુઝલ પણ આવ્યા અને દેન મેં ડિસાઇડ કર્યું કે ના હવે મારે કન્ટ્રી ચેન્જ કરી છે. બટ પછી અહીંયા આવીને એ વસ્તુ પોસિબલ થઈ કે મને મારા કેનેડાના વિઝા મળ્યા. મને ઘણા બધા કન્સલ્ટન્ટમાં એમ પણ કીધું કે તમે હવે કેનેડા જવાનું મૂકી દો અને તમે કોઈ બીજી કન્ટ્રી ટ્રાય કરો. એ લોકો બધા ના જ પાડતા હતા. ઇવન હું એમ કહી શકું કે હું ઘણા બધા લાઈક 10 to 12 કન્સલ્ટન્ટમાં જઈને આવી હતી. Hi everyone. So here we have Urvi Soni with us, and she wants to talk about her experience in Angel EduNex about Canada students. So can you please share your experience about like why you want to study in Canada and what is your best education background? ઓકે સો મેં અહીંયા અમદાવાદમાં મારું 12th કમ્પ્લીટ કર્યું ઇન કોમર્સ એન્ડ ફ્રોમ ધ ચાઇલ્ડહુડ લાઈક ફ્રોમ ધ 5th or 6th સ્ટાન્ડર્ડ મારા પેરેન્ટ્સ મને કહેતા હતા કે ઇફ યુ વોન્ટ ટુ ગો ટુ અબ્રોડ ફોર યોર ફર્ધર સ્ટડીઝ આફ્ટર 12 યુ કેન ગો. સો ચાઇલ્ડહુડથી જ મારું એક ડ્રીમ હતું કે હું કેનેડા જઈને સ્ટડી કરું એન્ડ ઓફકોર્સ કે આજના બધા જ સ્ટુડન્ટ્સને ત્યાં જઈને એક ચાન્સ અને ઓપોર્ચ્યુનિટી મળે છે. સો મેં બી ડિસાઇડ કર્યું હતું કે મારે જવું છે. બટ આફ્ટર 12th કોરોના ને બધાના કારણે થોડુંક હાર્ડ પડવા લાગ્યું એન્ડ મારા પ્રિવિયસલી 6 રિફ્યુઝલ્સ પણ આવ્યા. બટ સ્ટીલ મને હતું કે મારે જવું જ છે કેનેડા. સો આઈ ડિસાઇડેડ ટુ ગો ટુ કેનેડા. That's a great spirit. યા થેન્ક યુ. Okay, Urvi. So tell me કે એન્જલમાં આવ્યા પહેલા તમારા 6 refusal હતા. Yeah. તો ત્યારે તમને કેવું ફીલ થયું? ઓકે સો આફ્ટર 6 રિફ્યુઝલ એ હાર્ડ હતું કે હજી પણ સ્ટીલ વિચારવું કે કેનેડા જવું કે નહીં. મને ઘણા બધા કન્સલ્ટન્ટમાં એમ પણ કીધું કે તમે હવે કેનેડા જવાનું મૂકી દો અને તમે કોઈ બીજી કન્ટ્રી ટ્રાય કરો. બટ સ્ટીલ મારું એક ડ્રીમ હતું, ચાઇલ્ડહુડ ડ્રીમ, કે મારે કેનેડા જઈને સ્ટડી કરવું છે. એન્ડ આફ્ટર ગેટિંગ લાઈક સો મેની રિજેક્શન લાઈક ફ્રોમ કન્સલ્ટન્ટ ઓલ્સો, કે એ લોકો બધા ના જ પાડતા હતા. ઇવન હું એમ કહી શકું કે હું ઘણા બધા લાઈક 10 to 12 કન્સલ્ટન્ટમાં જઈને આવી હતી. બટ દેન મારા ફાધરના ફ્રેન્ડે રેકમેન્ડ કર્યું અમને એન્જલ એડ્યુનેક્સ અને એમને કીધું કે તમારા અહીંયા ઓલમોસ્ટ 99% તમારા વિઝા આવી જ જશે. સો ઓફકોર્સ એક હોપ આવી હતી કે એન્જલ એડ્યુનેક્સમાં આવીને મારા વિઝા આવી જશે ને અહીંયાના બધાના એક્સપિરિયન્સ જોઈને પણ લાગ્યું કે અહીંયા આવવું જોઈએ. એન્ડ હું હવે કહી શકું છું કે એ બેસ્ટ એક્સપિરિયન્સ હતો મારો. ઓકે, સો તમે કીધું કે તમે બીજી કન્સલ્ટન્સીમાં પ્રીવિયસલી ગયા હતા અને અહીંયા તમે પછી આવ્યા છો, તો તમને શું ડિફરન્સ લાગ્યું એન્જલ એડ્યુનેક્સમાં અને પ્રીવિયસ કન્સલ્ટન્સીમાં? શું નોટિસ કર્યું? ઓકે સો મેઇન ડિફરન્સ એ હતો કે જ્યારે મેં મારી સ્ટુડન્ટ ફાઇલ સ્ટાર્ટ કરી હતી ત્યારે મારા કન્સલ્ટન્ટ ફેમિલીમાં હતા. સો એ મને કંઈ કહેતા નહોતા કે મારી ફાઇલમાં મારું શું પ્રોફાઇલ કરે છે, કે મારી ફાઇલમાં મારો કયો કોર્સ ચૂઝ કરે છે. સો મને કંઈ આઈડિયા નહોતો. બટ આફ્ટર કમિંગ ઇન હિયર મને એક વસ્તુ રિયલાઇઝ થઈ કે તમે હરેક વસ્તુ સ્ટુડન્ટને પૂછીને કરો છો. લાઈક તમારા કોર્સ જોઈએ છે કે તમારે કઈ સિટી તમને ફાવશે, લાઈક હરેક વસ્તુ તમે સ્ટુડન્ટના પ્રિફરન્સથી કરો છો. પ્લસ તમે લોકો સ્ટુડન્ટને એ બી સપોર્ટ કરો છો કે સ્ટુડન્ટને જો કોઈ કોર્સ લેવો હોય તો એના માટે પોસિબલ ના હોય તો તમે ટ્રાય કરો છો એ વસ્તુ. તો મને અહીંયા એન્જલ એડ્યુનેક્સની એ વસ્તુ સારી ગમી. So how did you feel after getting your Canada student visa? આટલા બધા rejections પછી? ઓફકોર્સ ફર્સ્ટ ઓફ ઓલ ઇટ વોઝ નોટ ફિલિંગ લાઈક આઈ વોઝ નોટ ફિલિંગ રિયલ કે મારા વિઝા આવી ગયા. સ્ટીલ લાઈક 2-3 ડેઝ માટે તો મને એમ જ હતું કે ઇટ વોઝ ડ્રીમ. લાઈક ઓફકોર્સ મેમનો મને કોલ આવ્યો એન્ડ શી વોઝ લાઈક વેન યુ આર કમિંગ હિયર એન્ડ ગિવિંગ અસ લાઈક સ્વીટ્સ એન્ડ ઓલ. બટ સ્ટીલ મેમનો ફોન આવ્યો ત્યારે એમ ફીલ થયું કે હજી રિયલ નથી. બટ આફ્ટર દેટ એક અંદરથી એન્જોય હતું, લાઈક ફન હતું કે ના હવે આવી ગયા. એન્ડ ઓફકોર્સ મારા પેરેન્ટ્સને પણ બહુ જ એ વસ્તુ ગમી હતી. લાઈક હું એ ફિલિંગ અત્યારે ડિસ્ક્રાઇબ ના કરી શકું એવી ફિલિંગ હતી. યા એન્જલ એડ્યુનેક્સમાં તમને કી ફીચર્સ શું લાગ્યા? ઓકે સો એઝ એક્સપિરિયન્સ એન્જલ એડ્યુનેક્સમાં ઘણું બધું સારું હતું. બટ મેઇન કી ફીચર હું કહું તો આફ્ટર મેં એમને મારી પ્રીવિયસ ફાઇલ દેખાડી એન્ડ પાછળ સરે એક વસ્તુ મેઇન સજેસ્ટ કરી કે યુ શુડ ચેન્જ યોર કોર્સ. બિકોઝ કે ઓફકોર્સ કે મારા કોર્સના કારણે પણ મારા પ્રીવિયસ રિજેક્શન આવ્યા હતા. તો મેઇન કી ફીચરમાં એમને એમ મને કીધું હતું કે તમે તમારો કોર્સ ચેન્જ કરો એન્ડ દેન ટ્રાય ટુ અપ્લાય અગેન. અને એના પછી એ વસ્તુ ટ્રાય કરવાથી એકચ્યુઅલી વિઝા આવી ગયા હતા. સો પાર્થિવ સર વિશે તમે શું કહેવા માંગશો? ઓકે સો પાર્થિવ સર વિશે કહેવામાં તો મેં કે હું ફર્સ્ટ ટાઈમ મેં જ્યારે સાંભળ્યું કે એન્જલ એડ્યુનેક્સ છે અને ત્યાં પાર્થિવ સર છે જે ઓફકોર્સ કેનેડિયન ગવર્મેન્ટ કન્સલ્ટન્ટ છે, લાઈક લાઇસન્સ કન્સલ્ટન્ટ છે. અને ત્યારે મને મારા ડેડીએ કીધું કે વી કેન ગો એન્ડ મીટ હિમ. ફર્સ્ટ ટાઈમ જ્યારે હું એમને મળી ત્યારે મને એમનો નેચર ફ્રેન્ડલી લાગ્યો અને એમનું ફોકસ પણ સારું હતું કે એમને મારી ફાઇલ પહેલાં આખી સ્ટડી કરી એન્ડ ધેન હી રેકમેન્ડ મી મેની ડિફરન્ટ થિંગ અબાઉટ ફાઇલ ઓફકોર્સ. અને પછી જ્યારે હી વોઝ નોટ ઇન અમદાવાદ અને ટોરેન્ટો હતા ત્યારે પણ મારું એમની જોડે કમ્યુનિકેશન રહેતું હતું. એન્ડ સ્ટીલ મારી કોઈ ક્વેરી હોય તો એના મને સોલ્યુશન એમના તરફથી મળી જતું. તો મને એ વસ્તુ પણ એમની બહુ ગમી હતી.